કેમ છો મિત્રો? રવિવારની શુભ સવારમાં ગુડ ન્યૂઝ આપવાના છે. ગુડ ન્યૂઝ એ છે કે ગણેશ બારૈયા નામના યુવાન વિશેના છે કે જેણે વિશ્વના સૌથી વામન ડૉક્ટર તરીકેની એક રેકોર્ડ બનાવ્યો છે. જે ગણેશભાઈ છે એની ઉંમર છે લગભગ 21-22 વર્ષની આસપાસ, અને એનું હાઇટ છે માત્ર 3 ફૂટ અને વજન 18 કિલો જેટલું છે. અને તમને એક બીજી પણ વાત કહું કે આની જે સ્ટોરી છે એ જર્નાલિસ્ટ તરીકે મેં અમદાવાદ મિરર ન્યૂઝપેપરમાં કરી હતી 2018માં, કે જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી એ કેસ જીતી ગયા હતા. અને એ સ્ટોરીના કારણે મને એવોર્ડ પણ મળેલો હતો એ વખતના ચીફ મિનિસ્ટર વિજય રૂપાણીના હસ્તે. તો હવે તમને આ જે ગણેશભાઈની વાત કરું તો એમની હાઇટ ઓછી હોવાના કારણે એ મેરિટમાં આવતા હોવા છતાં તેમને એડમિશન આપવાની એડમિશન કમિટીએ ના પાડી દીધી હતી કે MBBSમાં એડમિશન ના મળે. પણ એમના જે સ્કૂલના જે ટ્રસ્ટી છે તળાજા, ભાવનગર જિલ્લાની તળાજામાં ગોખરી ગામના ભાઈ વતની છે, એ ટ્રસ્ટીએ છે કે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ લડ્યા અને જીત્યા. અને 2019માં એમને ભાવનગરની સરટી હોસ્પિટલમાં એડમિશન મળ્યું. 4 વર્ષ MBBS સક્સેસફુલ પૂરા કરી પણ નાખ્યા, અને હાલમાં એ સરટી હોસ્પિટલમાં જ ઇન્ટર્નશીપ કરે છે. અને પોસ્ટ ગ્રેજ્યુએટ પણ એમને કરવું છે ડર્મેટોલોજીમાં. તો મિત્રો, આ એક ખૂબ જ ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે અને આપણે બધા માટે ગુડ ન્યૂઝ છે, કારણ કે ગણેશભાઈ બારૈયા છે એમને એક વાર સર્કસવાળા 1 લાખ રૂપિયામાં ખરીદી જવા માગતા હતા. એ અત્યારે ડૉક્ટર બની ગયા છે અને આખા ગુજરાતને ગૌરવ અપાયું છે.